મિત્રો કેવા મજાના સરસ મજાના ઘઉં ઉગી નીકળ્યા છે અને હવે આ ફૂલ ફોર્મમાં આવી ગયા છે. આ જો તો લાઈવ આપણે બતાવું, સરસ મજાનો ઘઉં છે. તો આપ જો લાઈવમાં બધા એક સરખા થઈ ગયા છે. જો ઘઉં આ એકદમ ઘઉં છે, ઘઉં બરાબર. આ ઘઉંથી હવે પહોંચ્યો થઈ ગયો છે. આપણે નજીક જઈએ, આ દૂર થોડાક ઉભા હતા તો આપણે નજીક જઈએ તો આ ઘઉંનો કહાણો લઈને બતાવીએ તમને મિત્રો, તો ખ્યાલ આવશે કે નાના ઘર ઘઉં કેવા હોય છે, કેવી રીતના પાકે છે. આ કહાણો છે. લાવો આ લાઈવમાં જુઓ તો, આ લાઈવ કહાણો અને કહાણા છે બધે. એટલે પોંસિયા જેવો થઈ ગયો છે આ ઘઉંનો દાણો, બરાબર ને મિત્રો. આપ જો બીજા બધા હજી પાહન છે, પણ આ રેસો પ્રથમ પાવેલા હતા. એટલે એકદમ જુઓ છે, સરખા ઊભા છે એકદમ બધે. જો લાઈવ એકદમ મસ્ત મજાના સાઉન્ડવાળા એકદમ આમ. એટલે આમાં ભરાવદાર દાણો આવશે અને આ દાણા થકી પછી આપણા ખાવામાં મજા આવશે. એવી રીતે ધીરે ધીરે પહોંચ્યો થશે અને એના દાણા થશે. દાણા આપણે ખાવામાં ઉપયોગી લઈશું દળાઈને, બરાબર ને, ઘરઘંટીથી. આવી રીતે આ શિયાળામાં બધી સિઝન બની રહી છે અને આ વિડીયોને આપણે આપ પણ વાવતા છો ઘઉં, બરાબર. તો આ વિડીયો થકી આપણે જે કોઈ સલાહ સૂચન કે જે કોઈ માર્ગદર્શન મળે તે માટે આપ લેતા રહેશો અને વિડીયોને લાઈક, ફોલો અને શેર કરશો. તો જય માતાજી, જય અંબે, જય વંદે માતરમ.